હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું મનીષા રસાનિયા. હું ગોતામાં રહું છું, અમદાવાદ ગોતામાં. અને હું છું યોગ ટ્રેનર છું. અને આ મારા સાધક છે. એમને મેં ટીમેક્સ સાથે જોડાઈને નોની જ્યુસ સજેસ્ટ કર્યું હતું એમના હેલ્થ વિચારીને. તો એમને એ પીવાથી શું શું ફાયદો થયો છે એ પોતે જયશ્રીબેન જ જણાવશે આપણને. જયશ્રીબેન, તમને નોની પીધા પછી પહેલાં શું પ્રોબ્લેમ હતો અને પીધા પછી શું ફાયદો થાય છે એ થોડું જણાવશો? પીધા પહેલાં મને શ્વાસની તકલીફ હતી. આમ હાફ ચડતો, સીડી ચડું તો પગના તળિયા બહુ દુખતા હતા. પછી ટાઈમમાં અનલિમિટેડ રહેતું હતું બધું. હવે બધું આમ નોર્મલ થઈ ગયું છે, રૂટીનમાં આવી ગયું છે. પેડમાં દુખાવો થતો તો એ નહીં થતો. પગના તળિયામાં હાવ સારું થઈ ગયું છે. સરસ. અને શ્વાસ ચડવાનું તો બિલકુલ બંધ થઈ ગયું છે. નકર આમ એક ધારું આપણે ગઈએ કે બોલીએ તો આમ શ્વાસ ચડતો તો નોર્મલ એટલે સાવ નથી. અત્યારે તો એવું કહીએ તો ચાલે. અને આમ શરીર મારું આમ હળવું ફૂલ જેવું હોય ને એવું લાગે છે અત્યારે મને. સારું છે, એટલે ખૂબ સારું રિઝલ્ટ છે. તો તમે 1 મહિનો થયો હજી તો મારે તો હજી 2 મહિના કરીશ એટલે 1 મહિનામાં તમને આટલો રિઝલ્ટ સારું મળી ગયો. સરસ. તો તમે એવું જણાવશો કે આપણા ક્લાસમાં જે તમે રોજ આવો છો, રેગ્યુલર ક્લાસમાં આવો છો, બરાબર? તો આપણા સાધકોને, બીજા સાધકોને બી જણાવજો કે આના પીવાથી કેટલો ફાયદો થયો અને હેલ્થ વાઇઝ કેટલો ફાયદો થાય છે. તો એ બી તો લાભ લઈ શકે ને નોની જ્યુસનો. તો તમે એટલું સપોર્ટ કરજો અમને. ચોક્કસ બધાને કહીએ છીએ ને. મારા હસબન્ડની મેં ચાલુ કરાવી દીધી છે આજથી. એમને એવા સ્કિન પ્રોબ્લેમ છે એટલે જોઈએ હવે એનું રિઝલ્ટ શું આવે. પણ મારું તો સારામાં સારું જ છે. તો આમાં ખાલી 3 જ મહિનાનો કોર્સ કરવાનો હોય છે 1 વર્ષમાં. એનાથી જ એમને 1 જ મહિનામાં આટલો ફરક દેખાય છે. એમને તો 1 અઠવાડિયામાં જ ફરક દેખાતો હતો એટલે એમના હસબન્ડને પણ એમને ચાલુ કરાવી દીધી. અને એમને 1 મહિનો થયો તો એકદમ રિફ્રેશ થઈ ગયા છે એકદમથી. એટલે એ જો 3 મહિના કરશે તો કેટલું મેજિક થશે એમની બોડીમાં. તો તમે બી આ યુઝ કરો અને સ્વાસ્થ્ય પોતાનું સારું બનાવી શકો છો. થેન્ક યુ.